ફરી એક વખત ઠાકોર સમાજના બંધારણના ઉલ્લંઘનનો મામલો સામે આવ્યો છે. અમે માફી માંગીશું આવી વાત પણ અર્જુન ઠાકોરે કરી છે. બંધારણ બધા માટે સરખું રાખો. ગાવે તો તમે કહો, તમારા ઘરે બોલાવો તો અમે તમારા ઘરે પણ આવી જઈએ. ઠાકોર સમાજના બંધારણને લઈને ખૂબ જ છેલ્લા કેટલાય દિવસોથી ચર્ચા થઈ રહી છે. ત્યારે ફરી એક વખત ઠાકોર સમાજના બંધારણના ઉલ્લંઘનનો મામલો સામે આવ્યો છે. સિંગાર અર્જુન ઠાકોરનો વધુ એક વિડીયો સામે આવ્યો છે. અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરને સમાજમાંથી એ નાત બહાર કરવામાં આવ્યા છે. જાબડિયા ગામે મિટિંગમાં અમારા બંને ભાઈઓ સામે આ નિર્ણય લેવાયો છે, આવી વાત અર્જુન ઠાકોરે કરી છે. ખોરડા ગામે મિટિંગમાં બંધારણના ભંગ બદલ દંડ લીધો છે. પાલનપુરમાં ચંડીસર ગામે બંધારણ તૂટ્યું એને 6 થી 7 દિવસ થયા છે. પાલનપુર તાલુકાનું સરલા ગામે પણ બંધારણ તૂટ્યું છે. બંધારણ બધા માટે બન્યું છે, અમારા બંને ભાઈઓ માટે ખાલી નથી બન્યું. પાટણમાં ધરણીધરને દંડ આપ્યો તો જાબડિયા ગામે પણ દંડ આપો, આવી વાત અર્જુન ઠાકોરે કરી છે. માત્ર અમારા બંને ભાઈઓ માટે જ કેમ આ નિયમ બનાવવામાં આવ્યો છે? સમાજ અમારા માટે ભગવાન છે, અમે માફી માંગીશું, આવી વાત પણ અર્જુન ઠાકોરે કરી છે. એટલે કે સૌ પ્રથમે ઠાકોર સમાજના બંધારણનું ઉલ્લંઘનનો જે મામલો સામે આવ્યો હતો, જેમાં અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરના કાકાના દીકરાના લગ્ન હતા અને લગ્નમાં બંધારણ તૂટ્યું. ત્યારબાદ તેમને નાત બહાર કરવામાં આવ્યા અને ત્યારબાદ અનેક બંધારણો તૂટ્યા, પરંતુ તેમની સામે આવો કઠોર નિર્ણય કેમ નથી લેવામાં આવ્યો તેવી વાત અર્જુન ઠાકોરે કરી છે. અનેક જગ્યાના તેમણે પુરાવા પણ આપ્યા. ચંડીસર હોય કે ધરણીધર હોય, આ તમામ જગ્યાએ ઠાકોર સમાજનું બંધારણનું ઉલ્લંઘન થયું છે. પરંતુ અમારા બે ભાઈઓ માટે જ કેમ ઠાકોર સમાજના આગેવાનોએ આવો આકરો નિર્ણય લીધો છે તેવી વાત અર્જુન ઠાકોરે કરી છે. સમાજ અમારા માટે ભગવાન છે, અમે તેમની માફી પણ માગીશું, પરંતુ ન્યાય એ યોગ્ય થવો જોઈએ, આવી વાત કરતા અર્જુન ઠાકોરે બંધારણના ઉલ્લંઘનને લઈને શું કહ્યું, આવો આપણે અર્જુન ઠાકોરને સાંભળીએ. નમસ્કાર બધાને, જય સદારામ બાપા, જય ઠાકોર સમાજ. મિત્રો, વિડીયો આખો જોજો. તમને વિડીયોમાં શું લાગે છે પછી તમે તમારી રીતે કોમેન્ટ કરજો. કે જે હમણે વિરોધ ચાલી રહ્યો હતો, જાબડિયા ગામે મિટિંગ કરી, અમારા બંને ભાઈ વિશે, ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોર વિશે જે નિર્ણય લીધો, એના પછી ખોરડા ગામે મિટિંગ કરી 1,51,000 દંડ કર્યો, અલગ અલગ નિર્ણય કર્યો છે. અને એના પછી પાલનપુર તાલુકાનું ચંડીસર ગામ, ત્યાં બંધારણ તૂટ્યું છે. કમસે કમ 6-7 દિવસ થઈ ગયા છે અને બધી ન્યૂઝ ચેનલમાં એ વિડીયો છે. ત્યાં હજી કોઈ ગયું નહીં. એના પછી પાલનપુર તાલુકાનું સરલા ગામ, ત્યાં બંધારણ તૂટ્યું છે, તો પણ કોઈ ગયું નહીં. અને ઘણી બધી જગ્યાએ વાગતું જ હોય છે. તો અમારું કહેવું એવું છે કે બંધારણ અમારા ફક્ત બંને ભાઈ માટે, 1-2 વ્યક્તિ માટે નથી બનેલું. બંધારણ બધા માટે સરખું રાખો. મિત્રો, તમારું શું કહેવું થાય છે વિડીયોમાં કોમેન્ટ કરીને જણાવજો. અને ખોરડા ગામે જે મિટિંગ કરી, ત્યાં ઘર ધણીને દંડ આપ્યો 1,51,000. તો જાબડિયા ગામની અંદર પણ ઘર ધણીને દંડ આપો. અમે તો ગાવા ગયા હતા ને, ગાવા તો તમે કહો, તમારા ઘરે બોલાવો તો અમે તમારા ઘરે પણ આવી જઈએ. અને જે ખોરડા ગામે જ્યાં પ્રોગ્રામ થયા ત્યાં કોઈ ગાવા તો આવ્યું છે ને, તો તમે નિર્ણય સાચો કરો. અને એમાંથી 90% પબ્લિકને ખબર છે કે કોણ સાચું છે અને કોણ ખોટું છે. પણ અમુક જે 10% પબ્લિક છે, એમને કેવું લાગે છે કે ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોર સમાજની માફી માગવા તૈયાર નહીં. તો એવું કોને કીધું? સમાજની માફી કેમ ના માગીએ? સમાજ અમારો માને બાપ છે, સમાજ ભગવાન છે. સમાજની માફી માગવાથી કોઈ અમે નેના નહીં થઈ જઈએ અને જિંદગીભર સમાજ ભેળું જ રહેવાનું છે. પણ તમે પહેલાં સાચો નિર્ણય કરો. બધી જગ્યાએ અલગ અલગ તમે નિર્ણય કરો છો. એકને તમે સમાજ બહાર મોકલી દો છો, બીજાને સમાજ અંદર રાખો છો. બીજી જગ્યાએ બંધારણ તૂટે તો જાતા નહીં. તો બધા મિત્રોનું શું કહેવું થાય છે ખાલી કોમેન્ટ કરજો. અને વિડીયો ગમે તો શેર કરી દેજો. અને તમારું શું કહેવું થાય છે, તમારો વિચાર શું કહેશે, તમે ખાલી કોમેન્ટમાં લખજો. કોણ સાચું છે અને કોણ ખોટું છે. બધાને જય બાપારી, જય રામાધણી, જય અખતમાં.